સિયારામ અને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં જ હશો. તો આજથી તો નવરાત્રિ ચાલુ થાય છે, તો બધાને હેપી નવરાત્રિ. ને જો ભાઈ સ્થાપન કરી લીધું છે માતાજીનું. એ જો સ્થાપન થઈ ગયું છે, અને પછી હવે સાંજે ગરબા ને બધું ગાવાનું હશે દરરોજ 9 દિવસ સુધી. 1:15 વાગ્યો છે અને રસોઈ બની ગઈ હતી, તો બેસી ગયા છીએ અમે ત્રણે જમવા. અને આજ તો બાએ બધી રસોઈ બનાવી છે, એટલે જો જમવામાં છે ટોકરીનું શાક, રોટલી, ભૂંગળા, છાશ, અને બેસી ગયા જો જમવા. અને સંભારો છે મરચાંનો. તો હાલો બધા જમવા. 7:30 વાગી ગયા છે અને જો બાઈ આરતી કરી લીધી અને ગરબા ગાવા બેસી ગયા છે. જો 8:45 વાગ્યા છે અને હેતા જે પહેલા દિવસ છે ગરબીનો, એટલે જો તૈયાર થઈ ગયો છે. પપ્પા એને તૈયાર કરી દે, જો દોરી બોરી બાંધવાનું છે ને, એટલે ખેલૈયા તૈયાર થઈ ગયા. જો આ પટ્ટી બાંધવાની છે હજી માથામાં. હા, નહીતર વાળ ખેંચાય. આ બસ રહી ગયું. એની હાથે બાંધી જ લીધું હતું નિસારે. બહુ ટાઈટ નો મારતો, પછી માથામાં દુખ છે હતું તારું. લાઈ હું એમ નહીં વરે તારાથી. આગળથી ઊંચું કરી લેશે પછી આ એક યુ હજી કરી લે. બસ હવે બરાબર છે. રેડી. ચાંદલો ચાંદલો એને રે ને પટ્ટી છે કરી તો લે, જરાક રહી ગઈ. હેલો, દાંડિયાને ક્યાં છે? અમે જરાક આ હે ક્યાં આટો મારશે. હેલો, રેડિયો. તો બ્લોગમાં બન્યા રહેજો. હજી આગળ ગરબી ચાલુ થશે ત્યારે અમે જોવા જશી, તો હેતભાઈનો રાસ બતાવશી. નહીં? હા, કેવો રમે છે. અમે આવી ગયા છીએ ઘૂઘરા ખાવા માટે. બનાવવાની ઈચ્છા નથી એટલે ઘરે ઘૂઘરા ખાવા માટે. બીજો પકોડાનો ઓર્ડર આપ્યો છે ભાઈ બનાવવા. ને પછી જો ઘૂઘરા ખાવાની બહુ મજા ના આવી, બહુ જામ્યું નહીં, તો અમે આવી ગયા છીએ અહીંયા બ્રિક પિઝા ખાવા માટે. હમણાં જ નવા બન્યા છે, તો મમ્મીએ કીધું કે હાલો ટ્રાય કરી કેવાક છે. જો આવી રીતે આ ભઠ્ઠી હોય ને એમાં અંદર પિઝા રાખીને એ તૈયાર કરે છે. તો નવીન લાવ્યું, તો અમે આવી ગયા છે ટેસ્ટ કરવા. તો મસ્ત પિઝા રેડી થઈને આવી ગયો જો આપણો. અને પિઝા ખાઈને પછી મમ્મી કે હવે કંઈક ઠંડુ તો એ કે પીવું પડે, તો અમે આવી ગયા સ્ટ્રોબેરી શેક પીવા માટે. ને પછી બધું નાસ્તો પાણી કરીને ઘરે આવ્યા, અને પછી એકની ગરબી ચાલુ થઈ ગઈ હતી, તો એ જોવા આવી ગયા. 10 વાગ્યા હતા અને ચાલુ થઈ ગઈ છે ગરબી. ને જો એ લોકોએ સારી એવી મહેનત તો કરી છે શીખવા માટે, અને રમે છે સારું, જોરદાર રમે છે. તો તમે બધા પણ એના રાસનો આનંદ માણો અને કેવું રમે છે જરાક કમેન્ટ કરતા જાજો.
તો આજનો વિડીયો તમને બધાને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ.